કરણ અર્જુન થી ઓળખે બધા તને મને બે ભાઈઓને રોમો પીર થવા નહીં દે દૂર કાગડા ઉડે તારા ઇલાકા મો એન્ટ્રી અમારી થાય લપઈ લપઈ શિયાળ જો અમે આઈ જાય જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર. મિત્રો, હાલમાં જે તમે ડેમો વિડીયો જોયો છે જે ભાઈબંધી વાળો, એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એ ટાઈપના વિડીયો તમે જોઈ જશે, બરાબર. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવાનું છે, પણ એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. તો સૌથી પહેલા મિત્રો, તમારે અહીંથી કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું, બરાબર. જો આપણે પ્રોટોન VPN યુઝ કરી છે એને કનેક્ટ કરી લઈશું, બરાબર. જો કંઈક આ રીતે VPN એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ની અંદરથી મળી જશે. આ રીતે કનેક્ટ કરશો એટલે કનેક્ટ થઈ જશે. પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. પછી તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે, કંઈક આ રીતે. પછી તમારે ફોટોની અંદર આવી જવાનું છે. ફોટો તમારે અહીંથી લઈ લેવાનો રહેશે, જે તમારે વિડીયો એડિટ કરવાનો હોય, બરાબર. આ રીતે તમારે ફોટો લઈ લેવાનો છે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, ફોટોની આપણી જે સાઇઝ છે થોડીક નાની કરી દેવાની છે. હવે તમે આગળ આવશો એટલે બેકગ્રાઉન્ડની બાજુમાં તમને સાઇઝનો ઓપ્શન મળી છે, બરાબર. તમારે 9.16 તમારે સિલેક્ટ કરી લેવાનું છે. કંઈક આ રીતે તમારે ફોટોને ઝૂમ કરી લેવાનું છે, બરાબર. તમારી રીતે એડજસ્ટ કરી દેવાનું છે, કંઈક આ રીતે તમારે કરી લેવાનું છે, બરાબર. આથી તમારે બેક આવી જવાનું છે. હવે તમારે શું કરવાનું છે, હવે આની અંદર આપણે વિડીયો એડ કરવાનું, બરાબર. ઓવરલે વિડીયો તમારે શું કરવાનું છે, ઓવરલેની અંદર આવી જવાનું છે, એડ ઓવરલેની અંદર આવી જવાનું છે. જે આપણે વિડીયો એડિટિંગ કરેલ છે તમારે લઈ લેવાનો રહેશે, બરાબર. આ વિડીયો તમારે એડિટિંગ કરેલ છે તમારે લઈ લેવાનો રહેશે. આ વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. તમારે શું કરવાનું છે, આ રીતે જે વિડીયો છે એને તમારે આ રીતે નાનો કરી એને ઉપર રાખી દેવાનું છે, કંઈક આ રીતે, બરાબર. આ રીતે તમારે ઉપર રાખી દેવાનું છે ઓવરલે વિડીયોને. હવે તમારે શું કરવાનું છે, હવે જે આપણે ઓવરલે વિડીયો છે એનું આપણે સોંગ બનાવશું, બરાબર. તમારે શું કરવાનું છે, આગળ આવી જવાનું છે. જો તમને એક એક્સ્ટ્રા ઓડિયોનો ઓપ્શન મળી જશે, એક્સ્ટ્રા ઓડિયોની તમારે ક્લિક કરી દેવાનું છે એટલે ઓટોમેટિક સોંગ બની જશે આ રીતે. હવે તમારે શું કરવાનું છે, જે આપણે ડેમો વિડીયો જે રાખ્યું છે, બરાબર, એને તમારે ખાસ તમારે જોતું રહેવાનું છે. જે જગ્યાએ આપણે જે એનિમેશન ચેન્જ થાય છે એ જગ્યાએ તમારે ફોટોની અંદર કટ લગાવી દેવાના રહેશે. સૌથી પહેલા તમારે ફોટોને આ રીતે ખીચી લેવાનો રહેશે, જે બરાબર સોંગ સુધી કંઈક આ રીતે તમારે કરી લેવાનું છે, આ રીતે, બરાબર. એડજસ્ટ તમારી રીતે ફોટો રાખી દેવાનો છે. હવે તમારે શું કરવાનું છે, ઓલી વિડીયો તમારે ખાસ જોતી રહેવાનું છે. જે જગ્યાએ એનિમેશન ચેન્જ થાય છે એ જગ્યાએ તમારે ફોટોની અંદર કટ લગાડી દેવાના રહેશે. જો તમને બતાવી દઉં, આ તમે આગળ આવશો એટલે તમને મળી જશે, બરાબર. તમારે નીચે તમે જોઈ શકો છો જે સોંગની, બરાબર, ઘણા ગ્રાફિક છે, બરાબર. તમને ગ્રાફિકની ખબર પડતી હોય એ રીતે તમે લગાવી શકો છો, બરાબર. તમે આગળ આવશો એટલે તમને મળી જશે. જો આ રીતે આ જગ્યાએ આવી જશે, બરાબર. આ જગ્યાએ તમારે એનિમેશન ચેન્જ થઈ જશે. જો તમને બતાવી દઉં, આ જગ્યાએ, બરાબર. તમારે શું કરવાનું છે, આ રીતે તમારે ફોટોને ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારે કટ લગાડી દેવાનું છે, બરાબર. ફોટોની તમારે કટ લગાડી દેવાનું છે. હવે તમે આગળ આવશો પણ આગળ પણ તમને એનિમેશન ચેન્જ થાય છે એ જગ્યાએ તમારે કટ લગાડી દેવાના રહેશે. જો તમને બતાવી દઉં, જો આ જગ્યાએ એનિમેશન ચેન્જ થઈ જશે. જો આ રીતે ફોટોને ક્લિક કરી દેવાનું છે, આ રીતે તમારે કટ લગાડી દેવાનું છે, બરાબર. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ઓલી વિડીયોની અંદર, બરાબર. જો આ રીતે, જો હવે આગળ પણ આવશે, જો કંઈક આ રીતે, બરાબર. તમારે શું કરવાનું છે, ફોટોની અંદર આ રીતે ક્લિક કરીને કટ લગાડી દેવાના રહેશે, બરાબર. તમારે નીચે ઓવરલે વિડીયો છે એની નીચે તમારે સોંગ છે, બરાબર. સોંગની અંદર તમે જો વધારે ગ્રાફિક દેખાય છે એ પ્રમાણે તમારે કટ લગાડી શકો છો, બરાબર. તમે એ રીતે કટ લગાડજો એટલે તમારે આસાની રહેશે, બરાબર. કટ લગાડવામાં કંઈક આ રીતે, બરાબર. નીચે ગ્રાફિક તમારે જે સોંગની અંદર દેખાય છે એ તમારે ખાસ જોશો તો પણ તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. કટ લગાડવામાં આ રીતે તમારે બધા આ રીતે જ કટ લગાડી દેવાના છે, બરાબર. આ રીતે તમે બધા કટ લગાવી દો. પછી આગળ જે આપણે એનિમેશન લગાડેલ છે, બરાબર, ઇફેક્ટ, બરાબર, ફિલ્ટર, એ બધા તમને લગાડતા શીખવાડી દઉં. આ રીતે તમે બધા કટ લગાવી દો, કંઈક આ રીતે, બરાબર. આ રીતે તમારે બધા કટ લગાવી દેવાના રહેશે, બરાબર. આ રીતે તમે બધા કટ લગાવી દો. પછી તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો, આ રીતે આપણે બધા કટ લગાવી દીધા છે. તમે પણ આ રીતે બધા કટ લગાવી દેજો, બરાબર. તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં અને આપણે જે ફિલ્ટર છે એ બધા તમને લગાડતા શીખવાડી દઉં, બરાબર. ઇફેક્ટ, બરાબર. તો તમારે શું કરવાનું છે, ખાસ તમારે ઓલી વિડીયો છે તમારે એને ડિલીટ કરી દેવાનું રહેશે. અત્યારે આ તમારે ડિલીટ કરી દેવાનું, બરાબર. કટ લગાડીને તમારે ડિલીટ કરી દેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે, પહેલી ક્લિપ છે એની અંદર આવશે આપણે ઇફેક્ટ, બરાબર. તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. જો તમને ઇન્ટ્રો આઉટ્રોની તમને મળી જશે એનિમેશન, બરાબર. આ રીતે ટ્રેનિંગ તમને મળી જશે, ક્લાસિકની તમને મળી જશે.
તમારે ઇન્ટ્રોની અંદર આવી જવાનું છે બરાબર. એની અંદર આપણે જો બધા લગાડેલી છે બધાની અંદર તમને મળી જશે કે આ રીતે બરાબર. તમને આથી ઘણા બધા ઇફેક્ટ જોવા મળી જશે. આપણે જે લગાડેલ છે બધાની અંદરથી જ છે બરાબર. તમારે આની અંદર ગોતી લેવાના રહેશે બરાબર. જે પહેલું જે એનિમેશન છે સ્પિન યુપી બરાબર તમારે લગાડી દેવાનું રહેશે બરાબર. તમારે શું કરવાનું છે સ્પીડમાં આવી જવાનું છે. સ્પીડ જે છે તમારે આ રીતે નોર્મલ રાખી દેવાનું છે બરાબર. એ તમે કરશો એટલે તમારી જે પહેલી ક્લિપની અંદર એપ્લાય થઈ જશે બરાબર. મતલબ ક્લિપની અંદર એપ્લાય થઈ જશે. જે બીજી ક્લિપ છે એની અંદર આવશે ઇફેક્ટ બરાબર. તમારે શું કરવાનું છે વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આથી તમને જોવાથી ઘણા બધા મળી જશે. ગેમ સ્ટોન કટ તમારે લગાવી દેવાનું રહેશે. જો આ રીતે ગેમ સ્ટોન કટ બરાબર જો તમને મળી જશે. આ રીતે તમારે નોર્મલ રાખી દેવાનું બરાબર. સ્પીડની કંઈક તમારે એડજસ્ટ કરી લેવાનું છે બરાબર. તમારે મેં તમને કીધું તમારે ગેમ સ્ટોન કટ્સ તમે લખશો એટલે આવી જશે બરાબર. તમારે સર્ચ કરી લેજો. નામ મળે તમારે નામ નોટ કરી લેવાના રહેશે. હવે તમારે શું કરવાનું જે ત્રીજી ક્લિપ આવે છે એની અંદર આપણે ફરીથી એની અંદર ઇફેક્ટ આવશે બરાબર. તમારે શું કરવાનું છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે. ઇફેક્ટની અંદર આવી જવાનું છે. વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. તમારે અહીંથી ઇન્ટ્રો આઉટ્રોની અંદર આવી જવાનું રહેશે. જો તમને અહીંથી મળી જશે બરાબર. તમારાથી સર્ચ કરી દેવાનું છે. અહીંથી હટી ગયું છે બરાબર. તમારે શું કરવાનું છે સર્ચની અંદર આવી જવાનું છે. આ તમારે લખી દેવાનું છે ડાયનેમિક બરાબર. આ રીતે તમે ડાયનેમિક લખશો એટલે આવી જશે કંઈક આ રીતે. જો તમને બતાવી દઉં આ રીતે નેટનો પ્રોબ્લેમ હશે થોડીક વાર લાગશે. જો આ રીતે આવી જશે. જો તમને બીજા નંબરનું જે એનિમેશન તમને મળી જશે બરાબર. આ તમારે લગાવી દેવાનું રહેશે. જો કે કાર્ડ એડજસ્ટની અંદર આવી જવાનું છે. તમારે નોર્મલ રાખી દેવાનું રહેશે. એ તમારે લગાવી દેવાનું રહેશે. આ બે કાઢી જવાનું છે. પૂરા જે ક્લિપની અંદર પ્લે કરી દેવાનું છે. જો ના લાગે તમારે મેં તમને કીધું સ્પીડને તમારે નોર્મલ રાખી દો બરાબર. એટલે આવી જશે. હવે તમારી જે નાની નાની ક્લિપ આવે છે એની અંદર તમને બતાવી દઉં. એની અંદર આપણે એનિમેશન આવશે બરાબર. તમારે શું કરવાનું છે પહેલી એનિમેશનની અંદર આવી જવાનું છે. પહેલી ક્લિપની અંદર બરાબર. તમારાથી મળી જશે. જો ઇન આઉટ ને કોમ્બો તમને મળી જશે. તમે લગાવી શકો છો બરાબર. આ રીતે તમને અહીંથી મળી જશે બરાબર. તમારે અહીંથી લાસ્ટની અંદર આવી જવાનું રહેશે વિબ્રોટોનની અંદર બરાબર. લાસ્ટની તમારે આવી જવાનું રહેશે. જો તમને અહીંથી ઘણા બધા એનિમેશન જોવા મળી જશે બરાબર. તમારાથી લગાવી શકો. જો આપણે લગાવેલ છે જો તમને બતાવી દઉં તમારે રોક હોરિઝોન્ટલ તમારે લગાવી દેવાનું રહેશે. જો આ રીતે બીજા નંબરનું છે આ રીતે બરાબર. રોક હોરિઝોન્ટલ તમે લખશો તો પણ આવી જશે. આ તમારે લગાવી દેવાનું રહેશે. આ જે બીજી ક્લિપ છે એની અંદર આવશે એનિમેશન. તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી મળી જશે તમારે લગાવી દેવાનું રહેશે ડી સ્ટ્રોક રાઇટિંગ ઓર્ડર બરાબર. જો આ બરાબર ડી સ્ટ્રોક રાઇટિંગ ઓર્ડર તમારે લગાવી દેવાનું રહેશે. તમારે શું કરવાનું જે ત્રીજી ક્લિપ આવે છે એની અંદર એનિમેશન આવશે. તમારે જે કોમ્બોની તમને મળી જશે. જો આ રીતે સ્ટ્રેચ વાળું બરાબર એ તમારે લગાવી દેવાનું રહેશે. અત્યારે જે ચોથી જે ક્લિપ આવે છે એનિમેશનની અંદર આવી જવાનું છે. તમારે અહીંથી જો એની અંદર તમને મળી જશે. અહીંથી તમે લગાવી શકો છો બરાબર. જો ના મળે અહીંથી લગભગ હટી ગયું છે. તમારે અહીંથી સર્ચ કરવું પડશે બરાબર. તમારે ફેસ ઇન લખશો એટલે આવી જશે. આ રીતે ફ્લેશ ઇન લખશો એટલે આવી જશે. જો તમને બતાવી દઉં પેલું જે એનિમેશન આ તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. બરાબર. જે પાંચમી નાની ક્લિપ છે એને તમારે એનિમેશન બરાબર. એનિમેશનની અંદર આવી જવાનું છે. જો તમારે એની અંદર આવી જવાનું છે તમારે લાસ્ટની અંદર આવી જવાનું રહેશે બરાબર. વિબ્રોટોનની અંદર એને તમને મળી જશે રોક હોરિઝોન્ટલ બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે આ રીતે. જે બીજી ક્લિપ છે એની અંદર પણ તમારે એ જ લગાડવાનું બરાબર. એ ટાઈપનું બીજું છે તમને મળી જશે. લાસ્ટની અંદર આવી જવાનું છે બરાબર. જો તમને નીચે આવશે એટલે તમને મળી જશે રોક હોરિઝોન્ટલ લઈને એ ટાઈપનું સેમ તમને મળી જશે વેરી ટેક લેવલ બરાબર. જો આ વેરી ટેકલી તમને અહીંથી મળી જશે. તમારે લગાવી દેવાનું રહેશે. એ તમારે મળી જશે બરાબર. બરાબર. જે સાતમી નાની ક્લિપ આવે છે તમારે એની અંદર લગાવી દેવાનું રહેશે. એનિમેશનની અંદર આવી જવાનું છે. કોમ્બોની અંદર આવી જવાનું રહેશે. જો તમારે લગાવી દેવાનું રહેશે ડી સ્ટ્રોક રાઇટિંગ ઓર્ડર બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે. હવે જે આઠમી ક્લિપ આવે છે નાની બરાબર એની અંદર આવશે એનિમેશન. એનિમેશનની અંદર આવી જવાનું છે. તમારે સ્ટેચ વાળું લગાવી દેવાનું રહેશે બરાબર. કોમ્બોની તમને મળી જશે. આ તમારે લગાવી દેવાનું રહેશે. હવે જે લાસ્ટ ક્લિપ હતી છે બરાબર જે નાની એની તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે. એની અંદર આવી જવાનું જો તમને અહીંથી મળી જશે. લગભગ અહીંથી હટી ગયું છે. તમારે અહીંથી સર્ચ કરવું પડશે. તમારે ફેસ ઇન લખી દેવાનું રહેશે આ રીતે બરાબર. ફેસ ઇન લખશો એટલે આવી જશે. જો પહેલું જે એનિમેશન તમારે લગાવી દેવાનું રહેશે કંઈક આ રીતે બરાબર. એકદમ તમારે લાગી જશે. હવે જે લાસ્ટ જે મોટી ક્લિપ હતી છે એની અંદર આવશે ઇફેક્ટ બરાબર. તમારે શું કરવાનું છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે. વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી મળી જશે આ રીતે તમને બતાવી દઉં બરાબર. તમારાથી સર્ચ કરી દેવાનું રહેશે આ રીતે કંઈક બરાબર. તમારે સર્ચની અંદર આવી જવાનું છે. તમારે અહીંથી લખી દેવાનું છે બીજી કોફી બરાબર. આ રીતે તમારે બીજી કોફી લખી દેવાનું રહેશે એટલે આવી જશે. બીજી અને કોફી તમે લખશો એટલે આવી જશે કંઈક આ રીતે બરાબર. પહેલું જે એનિમેશન તમારે લગાવી દેવાનું રહેશે સોરી ઇફેક્ટ બરાબર.
બરાબર તમારે લગાવી દેવાનું છે, અહીંથી બેક આવી જવાનું છે, કંઈક તમારે જે પૂરા જે ક્લિપની અંદર પે કરી દેવાનું રહેશે, કંઈક એકદમ તમારો વિડીયો એકદમ એડિટિંગ થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જો કોઈ પ્રોબ્લેમ આવે તો ફરીથી તમે વિડીયો જોઈ લેજો. બરાબર હવે જે આપણે ઉપર જે લગાવેલ છે બરાબર જે જીગરી વાળું તમારે એ ટાઈપનું લગાવવું હોય તમારે શું કરવાનું છે, તમારે લગાવવાનું ટેક્સની અંદર આવી જવાનું છે, એ ટેક્સની અંદર આવી જવાનું છે. અહીંથી તમારે જે કંઈ લખવું હોય બરાબર જે ભાઈ લખો કે બ્રોથર કે જે તમારે લખવું હોય મતલબ જીગરી લખો જે તમારે લખવું હોય તમારા ભાઈનું નામ લખી શકો છો, તમારા દોસ્તનું નામ લખી શકો, બરાબર જે તમારે લખવું હોય લખી શકો છો. બરાબર આ રીતે આપણે જીગરી લખી દીધું. બરાબર તમારે કોઈ નામ લખી શકો છો તમારા ભાઈ દોસ્તારનું ગમે. બરાબર તમારે બેક આવી જવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર જો તમને અહીંથી મળી જશે આપણે જે લગાવેલ છે તમને અહીંથી મળી જશે. જો આ બાય ન્યૂ વાળું આ રીતે બરાબર તમને મળી જશે બાય ન્યૂ વાળું. બરાબર તમારે લગાવી દેવાનું રહેશે. તમારે અહીંથી મળી જશે ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી મળી જશે. તમે કલર પણ આ રીતે તમે ચેન્જ કરી શકો છો. તમને બતા દઉં સ્ટાઇલની અંદર આવી જવાનું છે. આ રીતે તમે કલર ચેન્જ કરી શકો છો કંઈક આ રીતે. બરાબર તમારે કંઈક આ રીતે જે તમને સારું લાગે તમે અહીંથી કલર સિલેક્ટ કરી દેવાનું છે કંઈક આ રીતે. બરાબર તમારે શું કરવાનું છે, નીચે લીટી છે તમારે બરાબર ટેક્સ્ટ વાળી તમારે ખેંચી લેવાની રહેશે. આ રીતે પૂરા વિડીયોને એપ્લાય કરી દેવાની રહેશે. એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર તમારે શું કરવાનું છે, તમારે ડાઉનલોડ કરવા માટે વિડીયો તમારે ઉપર એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે, સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. એકદમ તમારો વિડીયો જે સેવ થવા લાગશે ગેલેરીની અંદર. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની. ત્યાં સુધી જય દ્વારકાધીશ.